વાવ થરાદમાં સીએનજી પંપ ડીલરોની હડતાલને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કમિશન વધારવાની માંગ સાથે આઈઆરએમ કંપની સામે રોષ વ્યક્ત કરી થરાદના ત્રણેય સીએનજી પંપ 24 કલાક માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ડીલરોનો આક્ષેપ છે કે કમિશન વધારવાની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, પરંતુ કંપની તરફથી યોગ્ય જવાબ મળ્યો નથી। હડતાલ દરમિયાન માત્ર એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનોને જ સીએનજી આપવામાં આવશે। ડીલરોએ આઈઆરએમ કંપનીને એક અઠવાડિયાની મુદત આપી છે અને જો આ સમયગાળા દરમિયાન માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે। તો બીજી તરફ થરાદમાં સીએનજી ન મળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આવતા બુધવારથી સંપૂર્ણ કાયમી માટે એટલે કે જો મોંઘો ન પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવાની અમે કંપની હારે વાત કરેલી છે। એટલે કદાચ હવે આજ કંપની શું કરે છે, કંપની વિચારી અને સાથે બેસીને કોઈ ચર્ચાથી મુદ્દાઓ પૂરા કરશે તો ચાલુ રાખશું। બાકી તો આજ બુધવાર સવારે 6 વાગ્યાથી આવતીકાલ ગુરુવાર 6 વાગ્યા સુધી આજે એક દિવસનું બંધ રાખ્યું છે, પણ આવતા અઠવાડિયામાં આવતા બુધવારથી અનિશ્ચિત માટે મુદતની હડતાલ માટે બંધ રાખશું। બાકી અત્યારે એક દિવસ માટે બંધ છે।